राज्य सरकार અને મહાનગરપાલિકા વાયુ પ્રદૂષણ નાથવાના નામે કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ અમદાવાદ અને વડોદરા શહેરમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। અમદાવાદની હવામાં જોખમી કણો PM10 અને PM2.5 નું પ્રમાણ આદર્શ સ્થિતિ કરતાં 10 ગણું વધારે હોવાનું સામે આવ્યું। શ્વાસ લેતી વખતે આવા સૂક્ષ્મ કણો ફેફસા મારફતે લોહીમાં જતા લોકોના શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચાડી રહ્યા છે। श्वास लेती वखते आवा सूक्ष्म कणों फेफसा मार्फते लोही में प्रवेशी शरीरना अंगोने नुकसान पहोंचाड़ी रह्या छे। क्लीन एयर प्रोग्रामना नामे राज्यभरमा छेल्ला 2 वर्षमां 400 થી વધુ કરોડનો ખર્ચ કર્યા પછી પણ વાયુ પ્રદૂષણ ઓછું થવાના બદલે ઉલટાનું વધી રહ્યું છે। ત્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સમાં નોંધાયેલા વાયુ પ્રદૂષણના આંકડા અંગે વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર છેલ્લા 4 મહિનામાં એટલે કે ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી સુધી અમદાવાદની હવામાં જોખમી કણો એવા PM10 નું સ્તર 15 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના બદલે 100 થી 150 સુધી પહોંચી ગયું છે। જ્યારે સૂક્ષ્મ કણો એવા PM2.5 નું સ્તર 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના બદલે 46 થી 61 નોંધાયું છે। હવામાં આવા કણોનું પ્રમાણ 1 કે 2 નહીં પરંતુ WHO ની માર્ગદર્શિકા કરતાં 10% વધારે છે, જે બાબત ચિંતાજનક છે। હજી આ વચ્ચે વાયુ પ્રદૂષણ માપવા મીટર પાસે મ્યુનિસિપાલિટી દ્વારા પાણીનો છંટકાવ કરી કૃત્રિમ રીતે વાયુ પ્રદૂષણ ઘટાડ્યું હોવાનું બહાર આવ્યું હતું, જેથી હકીકતમાં કેટલાક વિસ્તારોમાં જોખમી કણોનું પ્રમાણ અનેક ગણું વધુ હોઈ શકે છે। તબીબો મુજબ હવામાં રહેલા આવા સૂક્ષ્મ કણો ફેફસા મારફતે લોહીમાં પ્રવેશી શ્વસન હૃદયની ગંભીર બીમારી નોતરે છે। આ તરફ વધતા વાયુ પ્રદૂષણ અંગે પર્યાવરણવિદે પણ ચિંતા વ્યક્ત કરી પ્રદૂષણ ઘટાડવા માટે તેના મૂળમાં જવું જોઈએ તેવું મહેશ પંડ્યાએ કહ્યું। પ્રદૂષણના ઉકેલ માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ। અમદાવાદમાં જાહેર પરિવહન વધારવું જોઈએ। 80 લાખની વસ્તી સામે BRTS AMTSની બસની સંખ્યા 1167। BRTSના કોરિડોરથી ટ્રાફિક જામના કારણે પ્રદૂષણ વધ્યું। એટલે સરકારે અભ્યાસ કરવો જોઈએ કે કેમ હવાની ગુણવત્તા બગડી રહી છે અને હવાની ગુણવત્તા બગડતા શું શું નુકસાન થયું છે એ અભ્યાસ કરવા સરકાર ટેવાયેલી નથી। કારણ કે અભ્યાસ કરે તો એમાં સાચી હકીકતો બહાર આવે તો સરકારનું ખરાબ દેખાય। એટલે સરકારે હવાની ગુણવત્તા જે બગડી રહી છે તેનો અભ્યાસ કરવો જોઈએ। બગડતી જતી હવાની ગુણવત્તાને આધારે માનવ આરોગ્ય, પશુ આરોગ્ય, પક્ષીઓના આરોગ્ય અને વૃક્ષો ઉપર પણ શું અસર થાય છે તેનો અભ્યાસ કરવો જોઈએ। ટ્રાફિકની સમસ્યા એટલી બધી થાય છે કે એનાથી પણ ધુમાડા થાય છે અને બીજી બાજુ BRTSનો રોલ ખાલી ખટ પડ્યો હોય છે। એટલે સવાલ આયોજનનો છે। હવે તમારા એ જે સાંકડા રસ્તાઓ પર જે અસંખ્ય વાહનો દોડે છે એ રોડની ગુણવત્તા કેવી? અમદાવાદ ખાડાનગરી તરીકે ઓળખાય, અમદાવાદ ભુવાનગરી તરીકે ઓળખાય, પણ છતાંય કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પગલાં નહીં અને બેફામ ભ્રષ્ટાચાર ચાલે। એનાથી પણ હવા પ્રદૂષણ થાય છે।